નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે એક એવી બમ્પર અને જબરદસ્ત સરકારી ભરતી વિશે વાત કરવાના છીએ જેની ઘણી બધી બહેનો આતુરતાથી રાહ જોઈ રહી હતી। જી હા, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSSB દ્વારા જાહેર થયેલી ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની સત્તાવાર ભરતી। ચાલો આખી વાતને ડિટેલમાં સમજીએ। 1948 તમે બિલકુલ સાચું સાંભળ્યું। આ કોઈ નાનો આંકડો નથી। ગુજરાતમાં ફિમેલ હેલ્થ વર્કર ક્લાસ 3 માટે પૂરેપૂરી 1948 જગ્યાઓ પર સીધી ભરતી થવા જઈ રહી છે। અને સૌથી બેસ્ટ પાર્ટ ખબર છે? આ તમામ જગ્યાઓ માત્ર અને માત્ર મહિલા ઉમેદવારો માટે જ રિઝર્વ છે। જે બહેનો આરોગ્ય ક્ષેત્રે સરકારી નોકરીનું સપનું જોઈ રહી છે ને, તેમના માટે આ એકદમ ગોલ્ડન ચાન્સ છે। તો આજના આ એક્સપ્લેનરની ફટાફટ રૂપરેખા જોઈ લઈએ। આપણે શરૂઆત કરીશું પાયાની માહિતીથી, પછી જોઈશું શૈક્ષણિક લાયકાત અને ઉંમર, ત્યારબાદ અરજી ફી અને અનામતના નિયમો, પછી હું તમને ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ સમજાવીશ અને છેલ્લે સૌથી ઇમ્પોર્ટન્ટ પરીક્ષાનું માળખું અને પગાર। આ છે તમારું એકદમ ક્લિયર બ્લુપ્રિન્ટ। તો ચાલો સેક્શન 1થી શરૂઆત કરીએ। પાયાની માહિતી। કોઈ પણ ભરતીમાં ઝંપલાવતા પહેલાં એ જાણવું બહુ જરૂરી છે કે આખરે આ રિક્રુટમેન્ટ કોણ અને કેવી રીતે કરી રહ્યું છે, રાઈટ? અહીં જે સત્તાવાર જાહેરાત છે તે મુજબ પંચાયત સેવાની ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની આખી પ્રોસેસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જ હેન્ડલ કરી રહ્યું છે। એટલે આ સંપૂર્ણપણે ઓથેન્ટિક માહિતી છે। તમે આના પર પૂરો ભરોસો કરી શકો છો। હવે આ તારીખો તો ખાસ નોંધી જ લેજો। ઓનલાઈન અરજીઓ 29 એપ્રિલ 2026ના રોજ બપોરે 1 વાગ્યાથી શરૂ થઈ જશે અને છેલ્લી તારીખ છે 20 મે 2026 રાત્રિના 11:59 સુધી। આપણે ઓજાસ વેબસાઇટ પર જઈને આ ફોર્મ ભરવાના છે। મારી તો એક જ સલાહ છે, છેલ્લી ઘડીની બિલકુલ રાહ ન જોતા સમયસર ફોર્મ ભરી જ દેજો। આગળ વધીએ સેક્શન 2 તરફ, શિક્ષણ અને ઉંમર। ફોર્મ ભરવા માટે કયા ક્રાઇટેરિયા પાસ કરવા પડશે? કોણ આના માટે એલિજિબલ છે? ચાલો ચેક કરીએ। જુઓ, અહીં 4 શરતો એકદમ ક્લિયર છે। પહેલી, તમે હાયર સેકન્ડરી એટલે કે 12મું ધોરણ પાસ હોવા જોઈએ। બીજી અને સૌથી મેઇન શરત, સરકાર માન્ય ફિમેલ હેલ્થ વર્કર એટલે કે FHWનો બેઝિક કોર્સ અથવા ANM કોર્સ કરેલો હોવો જોઈએ। અને હા, નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું જ જોઈએ। ત્રીજું, બેઝિક કોમ્પ્યુટર નોલેજ જોઈશે। અને છેલ્લે, ગુજરાતી અથવા હિન્દી ભાષા આવડવી જોઈએ। જો તમારી પાસે આ ચારે વસ્તુ છે તો તમે બિલકુલ એપ્લાય કરી શકો છો। ઉંમરની વાત કરીએ। તમારી ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ। આ ઉંમરનું કેલ્ક્યુલેશન 20 મે 2026ની સ્થિતિએ થશે। હા, જો તમે અનામત વર્ગમાં આવતા હો તો તમને સરકારી નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ ચોક્કસ મળશે। પણ એક વાત યાદ રાખજો, કોઈ પણ કન્ડિશનમાં ઉંમર 45 વર્ષથી તો વધારે ન જ હોવી જોઈએ। એ રૂલ એકદમ સ્ટ્રિક્ટ છે। ઓકે, તો હવે આવીએ છીએ સેક્શન 3 પર, અરજી ફી અને અનામત। ફોર્મ ભરવાના પૈસા કેટલા થશે? ચાલો એનું સ્ટ્રક્ચર પણ ફટાફટ સમજી લઈએ। ફીનો ફંડા સાવ સિમ્પલ છે। જો તમે જનરલ કેટેગરીમાંથી ફોર્મ ભરો છો તો તમારે 100 રૂપિયા ફી અને બેંકનો નાનો એવો સર્વિસ ચાર્જ ઓનલાઈન ભરવાનો રહેશે। પણ જો તમે SC, ST, SEBC, EWS, માજી સૈનિક અથવા દિવ્યાંગ ઉમેદવાર છો તો તમારે 1 પણ રૂપિયો ફી ભરવાની નથી। જી હા, તમારા માટે આ અરજી તદ્દન ફ્રી છે। હવે જનરલ કેટેગરીવાળા બહેનો માટે અહીં એક મસ્ત બેકઅપ પ્લાન છે। માની લો કે છેલ્લી ઘડીએ તમારું ઓનલાઈન પેમેન્ટ ફેલ ગયું તો ગભરાવાની જરૂર નથી। તમે 21 મેથી 25 મેની વચ્ચે ગાંધીનગર GPSSBની કચેરીએ રૂબરૂ જઈને 500 રૂપિયા લેટ ફી સાથે રોકડા જમા કરાવી શકો છો। પણ શરત એ છે કે તમારું ફોર્મ સમયસર કન્ફર્મ થયેલું હોવું જોઈએ। અને આ આપણને લઈ જાય છે આપણા ચોથા સેક્શન પર, ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ। આ વિભાગ બહુ જ સરસ રીતે પ્રેક્ટિકલ સ્ટેપ્સ સમજાવે છે, તો જરા ધ્યાનથી સાંભળજો। અરજી પ્રોસેસ ઓજાસ પર જ થશે। સૌથી પહેલાં, જો તમારો OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર હશે તો ફોર્મ 5 મિનિટમાં ભરાઈ જશે। પછી તમારી બધી ડિટેલ્સ નાખવાની છે। હવે અહીંયા સૌથી મોટી ભૂલ થાય છે। ફોટો અને સહી અપલોડ કરતી વખતે ધ્યાન રાખજો કે ફાઇલની સાઇઝ 15 KBથી જરા પણ વધારે ન હોવી જોઈએ।
આ લિમિટ બહુ જ ચુસ્ત છે, એટલે પહેલાથી જ સાઇઝ સેટ કરીને રાખજો. અને હા, સૌથી અગત્યનો પોઈન્ટ, બધું ભરાઈ જાય પછી છેલ્લે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું કોઈ કાળે ભૂલતા નહીં. જો કન્ફર્મેશન નંબર જનરેટ નહીં થાય તો તમારી અરજી સીધી રિજેક્ટ થઈ જશે અને એકવાર કન્ફર્મ થઈ ગયું પછી કોઈ જ સુધારો નહીં થાય. એટલે ફાઇનલ સબમિટ કરતા પહેલાં 2 વાર ચેક કરી લેવું. હવે આવીએ આજના સૌથી રસપ્રદ ભાગ પર. વિભાગ 5, પરીક્ષાનું માળખું અને પગાર. આખરે મહેનત કરીશું તો પરીક્ષા કેવી આવશે અને સામે વળતર શું મળશે? ચાલો એ ડીકોડ કરીએ. તો તમારી એક્ઝામ ઓબ્જેક્ટિવ એટલે કે MCQ ટાઈપની હશે, જે OMR અથવા કોમ્પ્યુટર બેઝ લેવાઈ શકે છે. ટોટલ 200 માર્ક્સનું પેપર હશે અને તમને પૂરા 3 કલાકનો જંગી સમય મળશે. પણ એક એલર્ટ! અહીંયા નેગેટિવ માર્કિંગ છે. જો તમે એક ખોટો જવાબ આપશો તો 0.25 માર્ક્સ સીધા કટ થઈ જશે. એટલે પરીક્ષામાં બ્લાઇન્ડ તુક્કા મારવાનું ટાળજો. હવે આ સિલેબસનું બ્રેકડાઉન જુઓ. જનરલ નોલેજ 35 માર્ક્સ, ગુજરાતી વ્યાકરણ 20, અંગ્રેજી 20 અને ગણિત રીઝનિંગ 25 માર્ક્સ. પણ ગેમ ચેન્જર શું છે ખબર છે? તમારા ટેકનિકલ નોલેજના પૂરા 100 માર્ક્સ છે. મતલબ કે આખા પેપરનું સીધું 50% વેટેજ માત્ર ને માત્ર તમારા હેલ્થ વર્કરના કોર્સના વિષયોનું જ છે. જે બહેનોની પોતાના ફિલ્ડ પર પકડ મજબૂત હશે ને, એ આરામથી મેરિટમાં આવી જશે. અને હવે વાત કરીએ એ બાબતની જેની માટે આ બધી મહેનત કરવાની છે, સેલરી. જો તમે આ પરીક્ષા પાસ કરીને સિલેક્ટ થઈ જાઓ છો તો પહેલા 5 વર્ષ સુધી તમને દર મહિને પૂરા 26,000 રૂપિયા ફિક્સ પગાર મળશે અને 5 વર્ષ પછી તો નિયમ પ્રમાણે રેગ્યુલર નિમણૂક અને બીજા બધા જ લાભો મળવાના શરૂ થઈ જશે. ખરેખર આ એક બહુ જ શાનદાર અને સન્માનજનક કરિયર ઓપોર્ચ્યુનિટી છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. યસ. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો થમ્સ અપ વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, બેલ આઇકોન પ્રેસ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.